गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणां त्वमेव सर्वं मम देव सद्गुरुदेव की जय गुरुदेव। બધા ગતગંગામાં આવેલા વાલાના હૃદયમાં બિરાજમાન પરમાત્માને કોટી કોટી પ્રણામ, નમસ્કાર, વંદન। આપણે હવે બધા આ વાલાના ઘરે આવ્યા તો પરમાત્માને પ્રાર્થના કરી, ગુરુદેવને પ્રાર્થના કરી કે આ પરિવારને કોઈ બી નાની મોટી ધંધામાં આર્થિક કે શારીરિક જે પણ તકલીફ હોય પરમાત્મા કર્મ બંધનમાંથી એમને મુક્ત કરે। તો આપણે અંતરના ભાવથી ગુરુદેવને પ્રાર્થના કરી આ પરિવાર ખૂબ આગળ વધે, આધ્યાત્મિક માર્ગે ખૂબ આગળ વધે, બાળકોને સારા સંસ્કાર આપે, ધંધામાં બરકત આવે, દાન પુણ્ય કરી શકે। બસ આપણે સાથે મળી ગુરુદેવને પ્રાર્થના કરી કે સ્વસ્થ નિરોગી તંદુરસ્ત રહે, ઘરમાં નાની મોટી જે પણ તકલીફ એ ગુરુદેવ હરી લે। હૃદયના ભાવથી આપણે બધા વાલા આજે પ્રાર્થના કરી કરશું। એટલે જ પેલી પ્રાર્થના કરાવી દઈ, નકો પછી તો ભૂલી જવાય। આપણે જે ઘરે જઈએ એ પરમાત્માનો ગુરુદેવનો આદેશ થાય ને તઈ જ ઘરે સત્સંગ થાય। એમને એમ તો થાય નહીં, એ ઘરનું કંક દુઃખ હરનારા હોય તો આપણા જેવા બધાને માધ્યમ બનાવીને પરમાત્મા મૂકે। નકો કદી આપણે આ બધા આવત હમણાં ઘરે, કદી આવત ને હમણાં કદ કે પ્રાર્થના કરો તો કરત। તો આજે આપણા ઘટમાં બિરાજમાને સાક્ષાત ગુરુદેવ, તો આપણે માધ્યમ બની આ વાલાના ઘરે ગુરુદેવ પરમાત્માએ મૂક્યા હોય તો આપણે હૃદયના ભાવથી પ્રાર્થના કરી કે બસ નાની મોટી જે પણ સંકટ દુઃખ હોય એ ગુરુદેવ હરી લે। ને આપણે જે કાયમ પ્રાર્થના કરી રહ્યા કે કર્મને આધીન શરીરને જે પણ તકલીફો આવેલી બધા વાલાને, તો બસ એમાંથી ગુરુદેવ એમને છોડાવે એવી ગતગંગા સાથે મળીને આપણે પ્રાર્થના કરી। ગતગંગા કેને કહેવાય કે આપણે ગંગામાં ડૂબકી તો મારી પણ આ ગતગંગા તરબોળ થઈ જવાનું હોય। મન બુદ્ધિ ચિત્ત અહંકાર, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આત્મા આપણે નિહાળવાનું હોય। તો એનાથી પર રહીને ગતગંગામાં તરબોળ થઈને તો આપણે જ્ઞાન ઉતરે। પણ આપણે તાતા મન સાથે છે, ચિત્ત સાથે છે, બુદ્ધિ છે ને અહંકાર છે ને બધું સાથે લઈને બેઠા તો આપણે કેમ તરબોળ થવાય? એમ થારું ઈ કહેવાય કે નહીં, એ બધું આપણે શીખવાડ્યું છે, નથી શીખવાડ્યું? આપણે આજ રિવિઝન કરી હો, નવા વર્ષમાં ફરી રિવિઝન કરી લે એ જરૂરી એવું લાગે કે વાલા કહેતા હતા કે બહુ ઊંચું થાયરું ને અહમ આવી જાય, જે હતું ને એમ જ મજા આવે। તો આપણે વ્યવહારિક કે સંતો પેલું તો એમ કહે કે ગુરુદેવ, જય ગુરુદેવ, એ આપણે બોલી શું કરવા રહ્યા? એકબીજાને મળી રહ્યા, ફોન આવે ત્યારે કે ઘરમાં ઘણાની હોય આદત કે બહાર જતા હોય ત્યારે તો આપણે જય ગુરુદેવ કેમ બોલી રહ્યા? આપણે એ ખબર નથી જય ગુરુદેવ તો પછી આગળના શબ્દો ક્યાં આપણે ખબર પડે? આ ઈઝી શબ્દ એ નથી ખબર ને કદાચ અંદર ખબર હશે તો એમ થતું હશે કઈ સાચું હશે કે ખોટું, એ સંશય થતો હશે
તો શું કહેશું? જય ગુરુદેવ બોલી રહ્યા, પણ હવે આપણે વસ્તુની ખબર જ ના હોય, વસ્તુમાં ડૂબકી મારવાનો મતલબ શું? હવે સ્વિમિંગ આવડતું હોય તો જ પાણી પડાય, એમને પડાય? તો આપણે પડી ગયા બધા તે તો પછી શું થાય? પણ આ ગંગામાં ડૂબવા ના મળે, એમાં તો તરવા મળે. તો આપણે જય ગુરુદેવ એકબીજાને બોલી રહ્યા. કેવો ભાવ કાં આવેલો? ભાવ આવેલો. બીજું તો કદાચ ક્યાંક ફોર્માલિટી હોય, પણ જય ગુરુદેવ બોલશું તો કેવા હૃદયના ભાવથી બોલી રહ્યા. તો બધાના ઘટમાં કોણ બિરાજમાન? હા, પરમાત્મા ગુરુદેવ. એમને આપણે જય ગુરુદેવ, બધામાં આપણે ગુરુ દેખાય, પરમાત્મા દેખાય, એટલે આપણે એમ કહી દે કે જય ગુરુદેવ, જય ગુરુદેવ. પેલા કહેતા હતા, હજી એ કહી રહ્યા પણ ખબર નથી, પણ હવે કહેશું તો કેવો ભાવ આવશે? વિશેષ આવશે. કે પેલા બોલતા હતા પણ હવે તો ખબર પડી કે એને હું નમન કરું છું. બસ એટલે હવે જય ગુરુદેવ જ્યારે બોલશો ને તો કોઈ વ્યક્તિ પ્રત્યે અભાવ નહીં હોય. જ્યાં હશે ને તો ગુરુદેવ દેખાતા હોય ત્યાં જય ગુરુદેવ બોલી, બધે બોલી રહ્યા. નથી બોલતા. તો પેલી તો આપણે એ ખબર નથી. બધી શું થયું ખબર? સત્સંગમાં બધું બેઝિક શીખવાડ્યું આપણે. વ્યવહારુ જીવનમાં કેમ ભક્તિ કરવી એ આપણે ગુરુદેવે શીખવાડીએ, પણ આપણે એ બધું મૂકીને એનાથી પર થઈ ગયા, વિશેષ કરી નાખ્યું. આપણે જ્યારે ગુરુ બનાયા, ગુરુ આપણે ગુરુ સાથે આપણે ત્યાં ગયા, એમને દીક્ષા આપી, શું કરવા કર્યા એ ખબર નથી. આપને ખબર નથી. આજે તો સમજણ આવી. તો ગુરુદેવે કીધું 25 માળાઓ દીધી કે 25 માળાઓ કરજો, 20 કરજો, 40 કરજો. એને ખબર હતી કે મારા બાળકોને વ્યવહારમાં સંસારમાં રહી ભક્તિ કરવી તો 20 માળા દઈશ તો એનું કર્તવ્ય ફરજ ઈ નહીં બજાવી શકે સારી રીતે. ને સ્વેચ્છાએ પૂછ્યું તમને કેટલી જોઈશે? પૂછ્યું એમને દીધી નથી આપને. એટલે પૂછ્યું તું આજ કેમને પૂછ્યું નહીં હોય એવું નહીં બન્યું હોય. કેટલી કરશો દીકરા દીકરી, કેટલી માળા કરશો? પૂછતા હતા. કોઈએ જોરાઈ તો નથી દીધી ને આપણી સ્વેચ્છાએ આપણા મરજીથી 1, 2, 5 લીધી. તો આપણે સ્વેચ્છાએ લીધી એ નથી કરી શકતા તો ગુરુના શબ્દો વચનો એ આપણે કેમ જીવનમાં ઉતારી શકીએ? એક બે માળાથી આપણે ગુરુના નજીક જઈ શકશું. કે એક બે નામ લેશું ને એને ખબર હતી કે એને વ્યવહાર કરવાનો હોય તો હવાર હંજ 2, 4 માળા કરશે ધીમે ધીમે 1, 2 માળાથી ઘણું થઈ જશે. ખબર ખાડા નહીં પુરાય પણ આધ્યાત્મિક માર્ગે જોડાતું જશે. એને બધી જ ખબર હતી. પણ આપણે શું બધા વિશેષ બની ગયા, એમનાથી વિશેષ બની ગયા. ગુરુ ગયા મોકલે હોયથી મોકલ. હવે કેટલી મોકલ થઈ ગઈ, બધા પોતપોતે ગુરુ બની ગયા. જ્યાં પહોંચી જ્યાં ભાઈ આ સાચું હોય મોની જ લઈ ગયા. પણ ગુરુ કહી ગયા. ગુરુનો પહેલા શબ્દો શું હતા? મા બાપની સેવા કરજો. એ શું કરવા કીધું હતું? કે વ્યવહારો જીવનમાં શું જરૂર? શરૂઆત ક્યાંથી કરવાની? તો એ આપણે થાય નહીં તો પછી આગળ કેમ વધાય? આજે આગળ વધી ગયા પણ પાછળનું છૂટી ગયું હોય, છૂટી જ ગયું હોય. મા બાપની સેવા એટલે શું સેવા એ આપણે ખબર નથી ને પૂછતા નતા. એટલે એમ કહેતા ને માવતરની સેવા કરજો એટલે આપણે પહેલું સેન્ટેન્સ એમ શું લાગતું? એમ થાય આ કે કરેલા પણ આજે એ શબ્દોને જીવનમાં ઉતાર્યા ને તો ખબર પડી એ કરવા પછી આગળ રસ્તા મળતા ગયા, આપોઆપ મળતા ગયા. તો પેલું તો વ્યવહારિક જીવનમાં આપણે બાપ પેલું જ્ઞાન કેવું આપેલા? બસ સંસારમાં કેમ રહેવું ને. આજે હવે બધા મોટા સત્સંગ થઈ ગયા, ઊંચા ખપેરા આપને તે. બાકી પેલા સંતોના મુખેથી કયા શબ્દો હતા? બસ વ્યવહારુ જીવનમાં કેમ જીવવું ને એ જ શબ્દો હતા. આજ દી સુધી કોણ આત્માને ઓળખી શક્યું? બતાવો તો. જે ઓળખી ગયા એ કેરાય એનું માનતા નથી. જેને અનુભૂતિ અનુભવ કે જેને કે ને સંસારમાં રહીને પર રેરા એનું આપણે માનતા નથી. એ જ વસ્તુથી જેને ઓળખ્યો એનું માનતા નથી. જાતે જાતે જ બધું કરવા માંડી ગયા. એટલે કે મોબાઈલ થી દૂર રહો. મોબાઈલમાં શું થાય?
અવનવું આપતું જાય, નિત નવું રોજ. એમ થાય આ કરું કે આ કરું, એવા સંશય ઊભા થાય ને ક્યાંય કરવાથી કઈ મળ્યું. પણ આ ગુરુના શબ્દો એટલા જ પકડશું ને, વ્યવહારિક જીવનમાં કેમ જીવવું ને, તો આપોઆપ સ્ટેપ બાય સ્ટેપ પૂછવું નહીં પડે, આપોઆપ અંદરથી ધારા આવતી જશે. ઈ જે આપણે છૂટી ગયું. આજ ઘણાને એમ કે મને સાસુ પ્રત્યે ભાવ નથી આવતો, મારી માતા વહુ પ્રત્યે ભાવ નથી આવતો. નથી આવતો? શું કરવા નથી આવતો? ના આવે? છે હજી આપણે બધાની વાત અહીંયા બેઠા નહીં, બધા જ્યાં સુધી પહોંચેલા સત્સંગનો પ્રવાહ, તે બધાની વાત ના આવે આપને ભાવ? એને તો સમજણનો અભાવ. એટલે આ સમજણ નથી, જ્ઞાન છે પણ જ્ઞાનનું સમજણ નથી. આજે આપણે છે જ્ઞાનની સમજણ નથી, આપણે અબોધ અજ્ઞાની છે. આજે ગુરુદેવ કે આપણે મળ્યા, પણ એના સત્સંગના શબ્દો આપણા જીવનમાં નહીં ઉતારીને ત્યાં સુધી બધું નકામું છે. ગમે તેટલો 2-4 કલાક બેસો ને તોય નકામું છે. એ 2-4 કલાક બેઠા તેમાં કેટલા વિચારો આયા કે નહીં? હવે પરિવારમાં આનંદથી ના રહી શકતા હોય તો મંદિરમાં 1 કલાક કેમ બેસાય? કદાચ બેસાઈ ગયું અહમ સાથે તો બેસ્યા પછી આપણું મન ચિત્ત ક્યાં, બુદ્ધિ ક્યાં દોડાવતી હોય? આપણે જ્યાં ત્યાં દોડાવે. ને હવે કેવું હોય, વિચારો આવે નથી આવતા એવી, પણ સારા વિચારો કે આ ગુરુદેવના વચનો શબ્દો કે હું જીવનમાં કેમ ઉતારી શકું, એમના માટે શું કરું, હું આ કરું બરાબર. એ વિચારો હવે સારા, પરમાત્મા સાથે જોડાવા માટેના વિચારો. હવે કોઈ સાંસારિક આપણે વિચારો નથી રહ્યા, છે એ ક્ષણિકના, પણ વધારે વિશેષ આપણે બસ આ ગુરુદેવના સત્સંગના શબ્દો આપણા જીવનમાં ઉતારવાના અને એના વિચારોમાં રહેશું તો આપોઆપ થઈ જશે. બસ આપણે કયો ભાવ કરવાનો હોય? બધામાં કીધું ગુરુદેવ બેઠા તો પછી કોણ ખરાબ લાગે? તો પેલો જ ગુરુ પ્રત્યે જ આપણે ભાવ નથી, તઈ વ્યક્તિ ખરાબ લાગી. ગુરુદેવ શું કહેતા ખબર કે તું હરેક વ્યક્તિમાં તું મને નિહાળીશ ને તઈ હું રાજી થઈશ. ત્યાં સુધી રાજી ના થાય. તમને એમ થતું હોય, તમે અમે બધા એવું વિચારતા હોય કદાચ કે હું આટલું બધું કરું તો ખોટું હોય, ખોટું છે. એકમાં આપણે ભાવ આવો ખપે. આપણે શું નડેરું? આપણો સ્વભાવ નડેરો. કોઈ વ્યક્તિ નડી, દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી કે આપણે દુઃખ આપી શકે ને સુખ આપી શકે. છે એવી વસ્તુ? નડ્યું શું આપણે? આ જેટલું વિચારો કે આપણે આજ સુખ કેટલું હોય. ખેતરમાં જવું પડેલું, ધુવાડો ફૂકણી મારવી પડેલી, ચૂલા ઉપર ખીચડી રાંધવી પડી, હવે હાથેથી કપડા ધોવા પડેલા. પેલા પૂછો તો ફૂકણી મારીને આ કેરોસીન ગુલા શું કહેવાય સ્ટવ, એ બધા વાપરવા પડ્યા આપણે. કેટલું સુખ હે આજે જોઈને તો પેલાનું જોઈને એનાથી વિશેષ સુખ હે, પણ તોય આપણે શું થઈ રહ્યા છે? દુઃખી થઈ રહ્યા. શેના લીધે? સ્વભાવના લીધે. પેલાની સાસુ તો કજિયાળી હતી, હવે છે? હવે તો બિચારી હાલે નહીં કાંઈ. આજ કેટલું સુખ મળ્યું હે કે બેઠા બેઠા વિચારીને આજે કે ખરેખર ફૂકણી શું એમ પૂછશો ને તો છોરાને ખબર નહીં હોય. ખબર હોય આપણે અત્યારે આપણા બાળકોને કહેશું કે પેલા ચૂલા ઉપર અમે ખાવાનું કરતા હતા તો મને ના મને. હવે તો કેટલી ફેસિલિટી, એનો કોઈ પાર છે? તો હજી આપણે શું હોય તો એ દુઃખ શેનાથી થયું? આપણા સ્વભાવને જ કારણે. આપણો સ્વભાવ આપણે તકલીફ દેરો ને આપણો સ્વભાવ શું કરવા કે આપણું ધાર્યું થતું નથી. એટલે ધાર્યું ખબર કે ધણીનું થાય ખબર છે, પણ એ જ્ઞાન આપણે જીવનમાં સમજણ સાથે લીધું નથી. એટલે એટલું જ વિચારો કે આજે આપણે આ મહેલમાં રહી રહ્યા. મહેલ જ કહેવાય ને શું કહેવાય? પેલા એક ઝૂંપડીમાં આખો 5-4 ભાઈ રહેતા હતા. તો હવે એટલું બધું સુખ મળ્યું હોય ને તો એ સુખમાં આજ એટલા સુખી નથી.
ને પેલા એ બધા એવું કામ કરીને પણ આનંદમાં રહેતા હતા ને. આજે મશીન આવી ગયા, હે ઓવન આવી ગયા ને કદાચ હવે આ પોતા કરવાના શું કહેવાય એ રોબોટ મશીન ઈ આવી ગયો. હવે આપણે દુઃખી થઈ તો ખોટું એમ. આટલું સુખ હોવા છતાં પરમાત્મા એટલો સગવડ કરી દીધો આપણે, તો ધન્યવાદ કરીને જે સમય મળેલો એ સમયમાં પરમાત્માનું ભજન કરી લેવાનું હોય, કરવાનું હોય. આજ કેટલો સમય મળ્યો, વિચાર કરો. કપડા ધોતે કચરા પોતા કરતે કેટલી વાર લાગતી. એ સમયમાં નામ ના લેવા, એ સમયમાં તો આપણે હવે શું કરી રહ્યા, હોઈ જઈ રહ્યા. સુખ ઘણું મળ્યું. આ શરીરનું સુખ નથી રહ્યું, આ શરીર સુખ નથી રહ્યું. શું કરવા, ફેસિલિટી વધી, એ શરીર શું બની ગયા, આળસુ બની ગયા. આજ ખબર બધાને બધી જ હે, બધી જ ખબર હે. થતું કેમ નથી એ ગોતવાની કોશિશ નથી કરી આપણે આજ દી સુધી. થાય જ ને, ના થાય. બસ પેલું તો આધ્યાત્મિક માર્ગે આપણે પગ મૂકીને પેલા જ આપણા ગુરુએ ને સંસારમાં કેમ રહેવું ને એ જ્ઞાન આપે, એ સમજણ આપે. એ સમજણ જીવનમાં ઉતરી ગઈ ને તો પછી ભવો ભવ છે. હવે સંતો બની ગયા, એ પાછા આપણા જેવા બને ના બને? બને? એ તો ઈ જ રે. સોનું બન્યા પછી આપણે લોહી બનાવી લોઢું. તો આપણે સોનું બની ગયા પછી તો લોઢું થશું એ નહીં. પણ એકવાર સોનું બનવું તો પડે, સોના કને જવું તો પડે, ના જવું પડે? તો આપોઆપ થઈ જ ગયા, ના થઈ ગયા? કોશિશ કરશું તો થશે ને. બસ બેઠા બેઠા વિચારશું ને કે આપણે બધા ગુરુ સાથે બેઠા, એમને કોઈ દિવસ આપણે કલાક 2 કલાકનું જ્ઞાન આપ્યું એમને? હે? બસ 10 મિનિટની 5 મિનિટમાં આપણે એટલું જીવન જીવવાની કળા શીખવાડીએ કે નહીં? પણ આપણે તો શું હોય, લેતા નથી. એક જ કૂવો ખોદો, એક જ ખોદો, પાણી આવશે એ વિશ્વાસ નથી આપને. ભરોસો નથી. શ્રદ્ધા ને વિશ્વાસમાં શું ફેર બોલો? એ ખબર હે? શ્રદ્ધા ડગમગે પણ વિશ્વાસ ના ડગમગે. આજે આપણે શ્રદ્ધા હોય તો શ્રદ્ધા ને વિશ્વાસ ને કદાચ એક માનતા હોય તો એક નથી. ભરોસો ને વિશ્વાસ એક, પણ શ્રદ્ધા ને વિશ્વાસ એક નથી. જુદા જુદા. એટલે આપણે કદાચ શ્રદ્ધા કાને પહોંચીએ ને એટલે ડગમગું થઈ જાય. ડર આપણે આપણી જાતથી જ બીરા. કોઈ વ્યક્તિ આપણે નથી ડરાવતી. કોણ ડરાવે? કોણ ડરાવે? જાતે જ ને. આપણો જ સ્વભાવ. એટલું જ વિચારવાનું કે હવે થેલીમાં કયો માલ ભરવો, સાચો ભરવો ખોટો ભરવો. આજે આપણે એમ કે દાન પૂન કરી બજારમાં લઈને આવી રહ્યા સફરજન, તો રસ્તામાં એક બધા દેતા આયા કદી કે આ દેશું સફરજન દીધા સ્વાર્થ. સ્વાર્થ હે. પણ જદી દેવાનું મન થાય તદી સમજજો કે દીધા વાળો ઈ આપણાથી ના દઈ શકાય. ના દઈ કઈ બગડે તઈ. લેતા આવી તઈ દેશું, પણ કેવું દેશું? ખરાબ હશે ઈ દેશું કે કદાચ કે આપણે બસ આ નાની જ આપણા પરિવાર, આપણા સંસારમાં રહીને ઝીણી વસ્તુમાંથી જ ભક્તિ કરવાની. ને સમય તો અઢળક છે આપણી પાસે, નથી એવું નહીં, ઘણો સમય છે. સૃષ્ટિ ઉપર આપણે આયા, જ્યારે જન્મ થયો ત્યારે આપણે શું લીધો? શ્વાસ લીધો. ને મર્યો ત્યારે શું કર્યું? લીધો ને છોડ્યો. એના વચ્ચેનું આપણું જીવન એ જ પરમાત્મા હે. એને જ ઓળખી નથી શકતા. બહુ સરળ, કોઈ કઠિન નથી. કઠિન ક્યાં લાગ્યું આપને કે ગુરુએ કીધું ને એનાથી વિશેષ કરવા ગયા એટલે. હવે સિટીમાં રહો આપણે ને કંપામાં કેટલા સુખ છે, નથી એવું નથી. હવે નથી ઘણા અંદર ભેસું નથી, પેલા હતી કદાચ, પણ ત્યાં હવે સિટી જેવું જ જીવન હે. આપણે અહીંયા બજારે, આપણે બજારમાં જવું પડે, કંપામાં બજાર સામેથી આવે. બધું જ આવે, બધું જ મળેલું.
બધું એટલે બધું જ. આપણે બે જીવન જીવી રહ્યા, સિટી વાળા કંપાઉન્ડમાં જીવીએ, બે જોયું તો આજ સુખી બંને છે. નથી એવું નથી, બંને સુખી હોય પણ એકબીજાથી દુખી થયા. કે ઓલા તે બસ આપણા જાતે વિચાર્યું, બસ ઈ જ. આપણે શું કરવા આવ્યા અહીંયા? બસ કર્મ બંધન, કે આપણા કેવા કર્મ બધા બેઠા ને બધાના જુદા જુદા કર્મ છે હે નથી. મનુષ્ય છીએ પણ કર્મ જુદા જુદા. એ આપણા જ કર્મને આધીન આપણે આ મળ્યું બધું. એક જ પેટમાં હોવા છતાં તોય બંનેના કર્મ જુદા હે. તોય જુદા. આપણે બધા જ જુદા જુદા કર્મ સાથે અહીંયા આયા. આપણે ને બંધનમાંથી કોણ છોડાવે? ઈ જ છોડાવે. કોઈની તાકાત નથી. તમે એમ સમજતા હોય કે અમે આ કરી લેશું તો છૂટી જશું, પણ ગુરુની કૃપા, આશીર્વાદ, એના વચને હાલશું ને તો જ છૂટાશે. આજ ગુરુ કર્યા, ગુરુ ઉપર શ્રદ્ધા ના હોય, વિશ્વાસ ના હોય, ભરોસો ના હોય, તો પછી આપણું આ ગમે તેટલા સત્સંગ સાંભળી લેશું, ગમે તેટલું ધ્યાન કરી લેશું ને, ગમે તેટલું દાન કરી લેશું ને, તોય આપણો આ એળે છે. જો બધી જ બધાને ખબર હે, પણ હવે કરવા માંડી તો થાય એક પાયથી. બસ આપણે શું નડેલું? અહમ નડેલો. પેલો સ્વભાવ ને પછી આપણો અહમ. અહમ જ ને. બસ આપણે સમજણ લીધી ને તો બસ એ સમજણથી આપણે બસ આનંદ રહેવાનો હોય, આનંદ આપવાનો હોય. આપણી અંદર સાક્ષાત પરમાત્મા ગુરુદેવનો વાસ એ બધામાં છે, પણ આપને હવે ખબર પડી ગઈ કે આપણી સાથે જોડાયેલા વ્યક્તિનો સ્વભાવ શું આપને તકલીફ દઈ શકે. હે રસ્તા બદલી નાખવા પડે, હે આવે રાતે એ શું બગાડી લેશે આપણું, હંતાઈ હંતાઈ કાર્ય કરવા પડે. હવે જોવે ને ઘટમાં બેઠો હોય, ઉપરથી નથી જોતો, ઉપરથી જોતો હોય તો કેટલાને જોઈ શકે. આપણા ઘટમાં વિરાજમાને સાક્ષી સ્વરૂપે ઈ જોવે જ રહ્યા. ને ઈ આજ આપણે ઈ જ બોલાવડાવેલા કે બસ મારી આ ભૂલ થઈ ગઈ. ઈ પ્રકાશવાની પ્રેરણા કોને આપી? જોતા તા ઈ. બાકી આપણે ભૂલી ગયા. આજનું હમણાં ભૂલી જશું, ઘરે જશું તો ભૂલી જ જઈ રહ્યા, પણ બેઠા ઈ સાંભળેલા ને પડે પડે આપણે યાદ કરાવેલા. હવે બચપનમાં ભૂલ કરી હતી, યાદ હોય કે હે ના હોય, પણ એ આપણે અંદરથી પ્રેરણા આપેલા, તારી આ ભૂલ એ તું સ્વીકાર. આપણે હતું વાલા કે ભિખારી ભીખ માંગતા હતા. ભિખારી બિચારા શું કરે? પણ આપણે ભીખ માંગતે નથી આવડતી. આપણા બાપ કને આવડે રી. હે આપણે એ ના બની શક્યા. ભીખ માંગતા હતા તો જતા હશે ગુરુદેવ હોય એમ જ સમજણ હોય ને, આપણે જેમ તો ના હોય. એક ભાઈ જતા હતા, ભીખ માંગતો હતો તે માફ કરજો, મારું પર્સ ઘરે રહી ગયું હોય, તો હું તમને કાલે આપીશ. તો એ ભાઈએ ભિખારીએ શું કીધું ખબર? કે તમે રોજ પર્સ ઘરે ભૂલી જજો. મને 50 ની 100 ની નોટ દીધા વાળા જગતમાં ઘણાય છે, પણ મને પ્રેમ કર્યા વાળા તમે. કે માફી ઈ પ્રેમ હે. મમે ને તઈ પ્રેમ થાય, અહમથી પ્રેમ ના થાય. કે તમે રોજ પર્સ ભૂલી જજો કે. તો આજ ભિખારીને પ્રેમ ખપતો હોય ને તો બાપને તો પ્રેમ ખપે જ. હે આજ ભિખારીએ પ્રેમની આશા રાખતું હોય તો આપણા બાપ કને આપણે ના કહીએ કે ગુરુદેવ ઘણી ભૂલો થઈ ગઈ, મારાથી ઘણી ભૂલો થઈ ગઈ, હજી ભૂલો થાય કે તમારું સત્સંગ જ્ઞાન સમજણ આપવા છતાંય હજી હું નથી જીવનમાં ઉતારી શકતી, મારી મોટી ભૂલ. એવું આપણે કીધું ના, નથી કહેવાતું. અહમે એટલે ઘણી ભૂલો એ આ સંસારના સુખમાં પડ્યા, દીકરાના હારા થઈ જાય, એને જોબ સારી મળી જાય, હે ઈ તો એનું લઈને જાય. એના ઉપર છોડી દો, ઈ તો એનું લઈને જાય. આપણા કરવાથી કઈ થશે? કઈ થઈ શક્યું? કઈ નથી થઈ શક્યું. થયું તો બસ એ માફી ને પ્રેમ હે. નમી તઈ પ્રેમ કરતે આવડે.
આટલા દી તો આમ જ ફરતા હતા. હવે તો આમ જ થઈ જાય, ગમે તે જગ્યાએ જાય તો આમ જ, મોટું હોય કે નાનું હોય, બસ ઈ આપણા બાપે શીખવાડ્યું. એનું ધન્યવાદ. હરેક વસ્તુ સારીથી આપણી જ્યાં તારીફ થતી હોય તો ધન્યવાદ ગુરુદેવ, એ તારીફ તારી થાય, મારી શું થાય? બસ એ જ કરવાનું હોય. ધન્યવાદ ને ક્ષમા, ધન્યવાદ ને ક્ષમા, બસ એમ જ વ્યવહાર જીવનમાં કરતું જવાનું હોય. ગુરુના શબ્દો જીવનમાં ઉતારીને તો મીઠાશ આવી જાય, શબ્દોમાં બહુ મીઠાશ આવે. કે બોલવા જઈને તો અંદરથી આપણે સચેત કરે કે આ ના બોલતો, તું આ ગલત બોલો, એટલું સચેત કરે, પણ તોય આપણે શું કરી બોલી દઈ. એવી તક કેટલી દિવસની આપણે ભૂલો કરી રહ્યા. જીવન પૂરું થઈ જશે. શ્વાસ કે જીવન કે જિંદગી રોજ મળેલી, પણ મૃત્યુ માત્ર એક જ વાર મળેલો. આજ ભૂલ થઈ ગઈ તો કાલે બીજો આપણે મળેલો સમય, એને સુધારવાની તક મળેલી, પણ મરી જશું પછી કઈ મળશે તો આજ ધન્યવાદ કહેવાય કે પળે પળે નવું જીવન આપેલા આપણે પરમાત્મા આપેલા, એમનો ધન્યવાદ કર્યો નથી થતો. આજે હવે ચલો, હવે ઘરગથ્થું આપણે કામ કરી રહ્યા. સવારે ઉઠ્યા ત્યારથી ચાલો ગુરુદેવ સાથે, એટલું રોજિંદા જીવનમાં કેટલાથી થાય? બસ એક એક કાર્ય, રસોઈ બનાવતા જાઓ તો ધન્યવાદ, નામ સ્મરણ કરતા જાઓ. આપણે શીખવાડ્યું છે બસ કિચનમાં રોટલી બનાવતા જાય, મંત્ર એટલા માટે બોલવાના બસ બધી જ ખબર હે. આપણું કર્તવ્ય, મારું શું કર્તવ્ય? દીકરી, વહુ, નણંદ, ભોજાઈ, શું મારો રોલ હે? રોલ કેમ ભજવવો ને બાપ તું શીખવાડ છે. આપણે આટલા દી આપણે ભજવ્યા, એમાં તાર નમવા પડે. આપણી રીતે મેં કર્યું, તઈ આપણે આ માફી માંગવી પડી. ન બોલવાના શબ્દો ક્યાંક બોલાઈ ગયા, ક્યાંક સંભળાઈ ગયા. તો આ માફી એની માંગીએ આપણે આજે, કે ખરેખર આ બધી સમજણ પડી કે આ બધું ખોટું હોય. કોઈ જ વ્યક્તિ નથી નડી. આજ મારી જેઠાણી, મારી સાસુ, મારી નણંદ કે મારા એ માધ્યમ બનીએ, માત્ર મારું કર્મ ત્યાંથી પૂરું થાય. બસ આજ ખબર પડી ગઈ, કીધું ને, કરેલા કર્મો મુજને નડે. આપણા જ કરેલા કર્મો નડે, કોણ આપણે તકલીફ દે? કોઈ જ ના દે. બસ હવે આપણે સમય કેટલો મોબાઈલ પાછળ આપી રહ્યા, પાછા એમ કે આમ હખર જ સાંભળી રહ્યા. ચલો સાંભળ્યું એ ના નીકળે, એમાંથી લીધું શું? આપણે શું લીધું? કોક લીધું હોય તો કામનું શું લીધું? એ સમય જતો રહી, સમય મસ્ત હોઈ ગયા હોય, નામ સ્મરણ કરતા કરતા તો આપણે રસોઈ બનાવી, એ મંત્ર તો આપણે કઈ પોપટની જેમ આવડે, ઊંઘમાં ઉઠાડે ને તો આવડી રહ્યો. તો કામ કરતા જઈને બોલતું ના જવાય, કચરો કાઢતા જઈ, મંત્ર બોલતા જઈ. પણ આપણે બધા બસ સાંભળવું હોય, નવું સાંભળવું હોય. ઈ જેમ નવું સાંભળ ને નવા જન્મ લીધા કર. બસ ઈ છે, નવું સાંભળશું, માનો અંતે નથી છે. અંત જ નથી. આજ સ્વયં આજે આપણે મસ્ત ગુરુદેવ ગુરુવારે પ્રસાદ આપેલા જ્ઞાન, સમજણ સાથેનું જ્ઞાન, કે સંસારમાં કેમ રહ્યું આપેલા. બસ એને આપણે બસ જીવનમાં ઉતારતા જાય. મોબાઈલની જરૂર નથી. મોબાઈલ તો શું કરવાય? બસ આપણે બસ આપણા બધા દૂર રહેલા રિલેટિવ, એમની સાથે પેલા નતું તો જીવન જીવતા હતા. બસ એટલા માટે આજે આપણે કેટલો સમય, બાળકો કો કે આપણે કો કે આપણા પરિવારના, તો આપણે બધા પોતપોતાને કેટલો સમય આપ્યો. અત્યારે બધી જ ખબર હે, તમને મને બધી જ ખબર હે, પણ વારે ઘડીએ શું કરવા કેવું પડે? થતું નથી. એટલે એ ચિંતા ઈ કરે. આપણે કોઈ ચિંતા નથી કરતા. ચિંતા હોય નથી, ચિંતા મુક્ત થઈ ગયા. થઈ ગયા, થનારું એની થશે જ. જે થઈ ગયું એને ભૂલી જાવ, પણ નવું શું કરવાનું? અત્યારે આપણે શું કરવા અહીંયા બેઠા? બસ તરબોળ થવા માટે, બસ ભીંજાઈ જવું હોય. મારે એના શબ્દોમાં જ્ઞાનરૂપી સમજણ ગતગંગામાં હું તરબોળ થઈ જાઉં. બસ એવી ભીંજાઈ જાઉં કે કમળ ક્યાં રેરું? તો સંસારી શું હોય? તો
તો આપણે એમાં શું બનીને રહેવાનું હોય? કમળ બનશું તો એ કાદવ અડશે, પણ દોડતા આપણે જ લેવા જઈ રહ્યા કાદવ કને. મસ્તક ખીલીને લઈ તો થાય? ખીલી જવાનું હોય ને મસ્ત. સંસારમાં કેમ કીધું ને, કાદવ એ સંસારે ને આપણે કમળ. જ્ઞાન રૂપી સમજણ આવી ગઈ તો આપણે શું બની ગયા? કમળ બની ગયા. ના બની ગયા તો પછી શું નડે આપને? શું મળે? બે કણ બધું ભગવાને બધું સમજણ સાથે શરીરની રચના કરીએ. આ હારું હોય કે મોઢું એક જ દીધું હોય? બે મોઢા હોય તો શું કરત આપણે? હે બે કણ કોણ દીધા? સારું છે ઈ તમે ભીતર ઉતારો ને ગ્રહણ કરો. ખરાબ છે અહીંયાથી કાઢી નાખો. આપણે શું કરી રહ્યા? ખરાબ ને પકડી રાખી રહ્યા ને સારા ને ખરાબ પકડી તઈ જ આપણે વ્યક્તિ ખરાબ લાગી. વ્યક્તિ ક્યારે આપણે ખરાબ લાગી? પકડી એટલે નથી ઓળખતા તો બીજા આવીને કઈ જાય તોય આપણે શું કરી દીધી? ખરાબ કરી દીધી. કેટલી નાની નાની ભૂલો આપણે જીવનમાં કરી રહ્યા, પણ આવી ભૂલોને સમજણ આપવા માટે આપણા ગુરુદેવ હર પલ હર ઘડી એના બાળકો માટે હાજરા હજુર હે, પણ આપણે એને ઓળખી નથી શકતા. એને ઓળખી ગયા તો પછી પૂરું થઈ ગયું. આજે આપણે એમ દેહથી આપણી સાથે નથી, પણ સૂક્ષ્મ સ્વરૂપે આપણા ઘટમાં બિરાજમાન એની પળે પળ જોવે રાખ કે આપણે જેટલી ભૂલું કરીને દુઃખ એમને થાય, એને થાય. આપણે તો ભૂલી જાય મને કેટલી ચિંતા છે. જરૂર હતી ગુરુ કરવાની, ને આજ જો હજી આપણા બાળકો કે ગુરુ કરે ને તો ગુરુના વચને હાલજો મારા દીકરા દીકરી, એટલી તો સમજણ આપજો. બાકી ગુરુ કરવાની શું જરૂર? માતા પિતા હતા, પરિવાર હતા, બધું જ હતું તો શું કરવા ગુરુ કર્યા? બસ એ ગુરુ કર્યા એના શબ્દો વચને હાલી તો બાપ રાજી થશે, બાકી નહીં થાય. થશે? ના થાય. કેટલું સરળ હજી આ બેઠાઈને કિન્ને કિન્ના પ્રત્યે અભાવ નથી છે, નથી છે તો ક્ષણિક માટે આવે તો શું કહી રહ્યા? બસ ગુરુદેવ આ શું કરવા મારાથી આવું ગલત જોવાઈ ગયું, વિચાર આવી ગયો. એટલી સમજણ આવી, એટલી સમજણ આવી ને તો આગળની સમજણ ઈ જ કરાવશે. પણ તમને થવું ખપે, તમને અમને બંનેને બધું થવું ખપે કે ના ખરેખર આ ભૂલ થઈ ગઈ. ગુરુદેવ માફ કરજો, ફરીવાર ભૂલ ના થાય, સચેત કરજો. પણ આપણે તો એ કહેવાનું ભૂલી જઈએ એટલે આપણે શું થારું? પોટલા 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 ભાર થતો જાય. આ થાકશે ન હોય આપને? નથી કમ તો થાકશે ન હોય? કદાચ ખેતરમાં જતા હોય ને હવે તો પેલા તો બહારનું ખાવાનું નતું, હવે તો એ વિશેષ સુવિધા હોય. એ આપણે કે હાજમંદ થયા ને પેલા તો પૂછજો આજુબાજુમાં કોઈ કરી ખવડાવતા નતા. આવડા પરિવારને કોણ ખવડાવે? આ તો આપણે જરી તકલીફ થી આપણે આડોશી પાડોશી હું બનાવી દઉં, ટિફિન આપી જઈશ, કેટલી ફેસિલિટી એ તોય આજે આપણે એમનો બેઠા બેઠા વિચારો ને તો ધન્યવાદની ધારા નીકળતી જાય. પણ એ કર્યું કામ જ ખૂટતા નથી ઘરના. બોલો ને કામ છે શું? જુઓ તો છે કામ? કામ કર્યા ની પૂછજો, એ તો રહ્યા નથી કામ કર્યા વાળા. ને કદાચ આ બેઠા હોય ને એને કદાચ કર્યા હશે, પણ આપણા જેવા નથી કરવા પડ્યા. એવા કરવા પડ્યા. કેટલી સુખ સાહેબી એ બસ એને મળતે નથી આવી. કેવા મહેલમાં રહી રહ્યો કે નહીં છે? કેટલું સુખ એ નથી? તો પછી ઉપર વૈકુંઠ મળશે? હાજરું વૈકુંઠ. કોઈ ભગવાને ઓલાને કેવા પૈસા વાળા કર્યા અમને આવડે કર્મ કર્યા દીધું હોય એને સાચવતે આવડશે તો જી સાચવે તો એ જતું રહેશે. કે વાસી ખાઈને ઉપવાસી રે, કે ગયા જન્મનું એ અત્યારે મળી રહ્યા પણ આવતા કઈ ભેગું કર્યું? ઉપવાસી રહી રહ્યા. બસ નવું નવું મૂકી દો, જે છે ને જૂના એમ જ આનંદે છે.
આજ પાછા હવે નવેસરથી બધા કેવા ઘર બનાવવા માંડ્યા, માટીના. લો નીચે લીપણ કે હતા એમાંથી તોડીને સિમેન્ટ કરે, વળી આ મોન ને આ જ કામ કરે, જે કરવા આયા ઈ રહી જાય. હે આજે એમ થાય લીપણ હોય તો મજાનું, મહિનામાં 2 મહિને જ લીપવું પડે, રોજ પોતા ના કરવા પડે, પાણી ઢોળાય તો પોતા ના કરવા પડે. હે કેટલું આજ વિચારી રહ્યા તેમ થાય ખરેખર જે પેલા સુખ હતું એ સુખ મળ્યું નહીં ને આજે અમર રહી રહ્યા. એક તણખલું આપને દેખાઈ જાય, એ નથી હાલતો. તરત શું લેવા જાય? હારામણી કા પોતું કે આવી જાય. પણ આપણા અંદર એવો ભીતર ઉતરીને જોયું કે મારામાં કેટલો કચરો પડ્યો હોય. કેટલો કચરો જોયું, કેટલો પડ્યો હોય. એટલા તો બધા ભેગા થઈ રહ્યા સફાઈ કરવા માટે. સફાઈ કરે ને વળી અહીંયાથી નીકળ્યા ભેગી શું કરી? વળી ભેગો લેતા જઈ. બાપ આજ કામ કરશે, હે ઈ જ કરશે. તો કદી એમ કીધું હું થાકી રહ્યો, હે કદી વઢ્યા. આપણે જરીક ભૂલ થાય તો છોકરાને વઢી લઈને, ઘરનાને વઢી લઈ, હે વઢી રહ્યા કે નહીં? હે તમને ખબર ના પડે તો આપણા બાપે કદી કીધું? હે તને ખબર ના પડે એવું બોલ્યા? તો શું કેરા? કઈ વાંધો નહીં બા દીકરા, ભૂલ તો થાય. હે પણ આપણે એ શબ્દો આવ્યો, છોરાને ભૂલ કરી નહીં શીખવાડી તો શીખશે કઈ? તો આજે આપણા બાપે ઈ જ કરવા બેઠા. તો શીખશું કઈ આપણે? હજ ભણે તો ભણાવવા બેસી જાય, હું થાકી જાઉં, હે ટ્યુશન મૂકી દઈ. બોલો એ નથી. હવે કેટલા સગવડે તમે આમ બેસીને વિચારી તો એમ થશે ખરેખર કેટલી સુખ સાહેબી એ છે. કોઈને અત્યારે ચિંતા હે હવે ની દીકરી કમાવું કરે, આપણા જેવા તો બધી સ્વતંત્ર ઘરે જ બેઠી હોય, કઈ કામ નથી તો હે વઢી લઈ. હે ઉલટા છોરા ભણવા જાય એને નવી વ્યક્તિ મળે, ઘરવાળા ઓફિસે જાય એમને કેટલા જીવ સાથે મુલાકાત થાય. આપણે તો ઘરે ને ઘરે તોય ધોકી જઈને બોલો ફૂકણી વગર આગ લાગી જાય. હે છે કે નહીં? બસ સુખ ઘણું થાય. અમને ખબર પડે કે જાઓ તમે કમાવા તો બધી વેલ્યુ સમજાય આપણે. આજ બહુ જ સુખ મળ્યું હોય ને, એકે વસ્તુની આપણે કદર જ નથી જ. આજ કેટલો મસ્ત પરિવાર મળ્યો, કેટલા સારા સગાવાલા, કેટલા સારા મિત્રો મળ્યા મને. ના મળ્યા તો પછી એનો આભાર. એની ઓળખાણ કરાવવાના તું મારો બાપ, એને જ કરાવી કે આવા મિત્રો, આવો પરિવાર, એમની સાચી સમજણ કોને આપી આપણે? પેલા દેરાણી જેઠાણી હતી, સખી મિત્રો હતા, આપણા હતા. પણ એ બધામાં શું દેખાતું હતું? પણ હતા કે ના? બસ તો આપણી સફાઈ કરી તો આજ બધો પ્રત્યે કેવો ભાવ આવવા માંડી ગયો. આવ્યો કે નહીં? કેવો ભાવ આવે આજે? જેઠાણી જુઓ, હાવને જુઓ, કે જેને જુઓ ને તેમ થાય એ તો એનું શરીર, એનું કર્મ જુદું હોય. તો મારો તો શું હોય, એની ભીતર બેઠા બસ એને નિહાળવાના. એને નિહાળે તો કેવાય તકલીફ ના થાય. એ તો એનો સ્વભાવ. આપણો સ્વભાવ હતો ને એક દી તો આપણે ગંગા માએ ને આપણા બાપે ધોઈ નાખ્યું. હે કયો સ્વભાવ શું કઈ ખબર નથી. હવે છે કઈ ખબર? દુખી સુખી નાની મોટી વસ્તુથી થઈ જાય. બોલો પૈસો સુખ ના આપે, પૈસાની જરૂરિયાત, આપણે જરૂરિયાત પૂરતો પૈસો જોઈએ. પણ આજે કેવું હોય, મોજ શોખ માટે કમાઈ રહ્યા. એટલા માટે જે ખાવા પીવા કેટલું જોઈએ, આજે આપણે પૈસો વિશેષ લાગે ને પરિવાર નીચો લાગે ત્યારે સમજવાનું કે આપણી અધોગતિ ચાલુ થઈ ગઈ. આજે આપણો પરિવારને સમય નથી આપી શકતા. શેના માટે? પૈસા માટે. પૈસા માટે ભાઈ ભાઈમાં શું થાય? ત્યારે સમજવાનું કે હવે શું થનારું હોય, આ મળ્યું હોય ને જતું રહેનારું હોય. પેલો આપણા માટે પરિવાર ને પછી પૈસો આવે. પણ પેલું સ્થાન આપણે કોને આપી દીધું? પૈસાને આપી દીધું. એટલા માટે આ બધું પૈસો પૈસો પૈસો, ફેસિલિટી એટલી આપી દીધી પણ એની આપની કદર ના થઈ. ભૂલી ગયા? ભૂલી જ જવાય. શરીરમાં આપણે કેટલી ઊંઘ જોઈએ? 24 કલાકમાં 6 થી 8 કલાક. એનાથી વધારે સુઈ તો શું થાય?
આળસ થાય ને ઓછો સુઈ તોય શું થાય રે બધી જ ખબર હે પણ તોય આપણે કેટલું હોઈ રહ્યા હે હે વધારે ઊંઘશું ને તદીએ શું થાય આલસ્ય આવે ને ઓછી ઊંઘ થાય ને તદી બેચેની લાગે શરીરમાં લાગે રે લાગે તો ઈ આપણા શરીર માટે 8 કલાક 6 થી 8 કલાક ઇનફ હે રાત્રે 10 વાગે સુઈ જાય તો સવારે 4 વાગે ઉઠાય કે નહીં ઉઠાય એટલી સી ઉઠાઈ જાય કોઈ જ આપણા શરીરને આજ વિચારો શું પસ્તે હે તગારા ખણ્યા છે જ નહીં કઈ જ નથી ફૂલ આરામે ફૂલ એટલે ફૂલ આરામે છે ઈઝી વર્ક બહુ જ કઈ જ કામ નથી પેલા તો બિચારા બહીને કરતા વળી ઊભું થવું હે સ્ટેન્ડ વાળા કિચન નતા નીચે બેવાનું હે ઉઠવું કરવું પડે હવે કેટલી ફેસિલિટી બસ માત્ર આજે ઈ જ આપણે પરમાત્માએ આપને કેટલી સુખ સમૃદ્ધિ ને કેટલી સંપત્તિ કહેવાનો મતલબ સંપત્તિ એટલે આ ફેસિલિટી પૈસો ના વળી ગોતતા તિજોરીમાં હે કેટલી ફેસિલિટી આપી યાર લગભગ 99% મશીન તો બધા ઘરે હશે જ હે પરિસ્થિતિ હોય કે ના હોય પણ મશીન તો હશે જ એટલે એ બધા મશીન આયા ને આ મશીન શું થયું દેવરૂપી મશીન બગડી ગયું મશીન હાજુ હોય તો જ થાય ને આજે આપણે રિપેર કરવા બેઠા મશીનને આપણું ઘરનું મશીન બગડે તો કેને બોલાવી હે આપણે ઘરવાળો કરી દે કોણ તો આપણું આ શરીર બગડ્યું હોય ને મન મેલા થયા તો ઈ આયા મેલ કાઢવા તો પછી હજી બગડેલા જ રહેવું હોય એટલું વિચારવાનું એક દિવસ કપડા ધોવાનું મશીન બગડેલું તોય આપણે ગમે તે કરજો પ્રભુ કપડા તો હાથેથી નહીં જ ધોવાય હે આ છે બધાના શબ્દો કપડા શું હોય હવે કે પેલા 4 દી 2 દી પહેરતા હવે દિવસના 2-3 જોડીએ હે મેલાય નથી તોય આપણે આજે ધોઈ નાખી રહ્યા બસ આમાં સમય બગડેલો ક્યાં બગડેલો ખબર પડી બસ આમાં પણ બગડેલો આપણો સમય જેને કામ ખપે આવજો હો ભીનું થનારું છે તો બી નળ બળ ટાઈલ્સ વાઇસ બધું મૂછવા ખપે નકર ઈ તો આપણે અઠવાડિયે 15 દીએ વૈગેલું છે તો શું ફરક પડે તો બધી જ ખબર હે આજ નવું વર્ષ રોજ નવું વર્ષ રહેવાના આપણા માટે 2025 ગયું 2026 આવ્યું હોય તો બસ હવે ગુરુદેવ પૂરે ને પૂરો તમને અર્પણ સમય મારું છે શું હે આ શ્વાસ એક હે આપણો છે કઈ જતો રહેશે ખબર હે તો શેનો અહમ લઈને ફરી રહ્યા હવે વિચારો આપણા ઘરે નવું ટીવી આવ્યું કેવો આનંદ થાય રો ને તદી જ આપણું મૃત્યુ થઈ જાય તો હે મળવા મળ્યું મળવા શું આયા આપણે અહીંયા ઈ ભૂલી ગયા બસ આ આપણા કેમ શરીરથી સંબંધી બધી વસ્તુઓ ચીજ વસ્તુઓ ઈ વસ્તુને આપણે પ્રેમ કરવા મંડી ગયા એને જ મંડી ગયા પછી કેટલી તો ચોઈસ કરી હે દુકાનો ઘણી થઈ ગઈ વેપાર કરવા આમાં હખર નથી તે ઉમાં જઈ ઉમાં હખર નથી તે ત્રીજી દુકાને જઈ એમ કરી કરીને આપણે દિવસો બગાડી નાખ્યા બગાડ્યા કે નહીં એક ગુરુ જેવા કે પેલી જ નજરે આપણે ગમી ગયા હતા હે ગમી ગયા હતા ત્યાં તો કઈ ગોતવાય નતા ગયા જ્યાં કીધું ત્યાં બની ગયા હે આજે આપણે લોકોને બતાવવા માટે બધી દુકાનોમાં વેપાર કરવા જવા પડ્યા હે ને પછી આવે એટલે આખું શું કરીએ આપણે ઘરની વાત નથી હરેક વસ્તુ જેનું નવું ઘર થયું એમની વાત નહીં આપણે જૂના ઘરમાં નવી વસ્તુ વસાવી જ રહ્યા હે અમે આ લીધું એમાં બાપ રાજી નહીં થાય તે શું છોડ્યું એમાં રાજી થશે નવામાં રાજી નહીં થાય જરૂરિયાત વસ્તુ લે માર દીકરી દીકરા ના નથી પણ એમાં તું મોહિત ના થઈ જાય આપણે એમાં ઘરી જઈ ગયા હે કેવા ખુશ થઈ જઈએ આ તો નવું થઈ જાય હે મળવાય દે તો ઘણું હે તો બસ આ જીવન મળ્યું હોય જીવન જીવવાની કળા શ્વાસ લીધો ને પૂરો થયો ને એની વચ્ચેનું જે છે ને એ આપણે મળીને જવાનું હોય તો થશે ને
બસ એ જ કોઈ જ નથી તકલીફ આપતું, બસ એ જ એક રાખવાનું, બસ મારો જ સ્વભાવ મને નડેલો, બેઠા બેઠા ઈ જ કોઈ વસ્તુ વિષય પરિસ્થિતિ કોઈ મને સુખે નથી આપી શકતું ને કોઈ મને દુઃખે નથી આપી શકતું. આપી શકે એવું? આજ ફરવા ગયા તેને ત્યાંથી સુખ મળ્યું? છેલ્લે તો ક્યાં જવું હે? તો હાચા ઘરની ખબર નથી એટલે આપણે ભટક ભટક કરી રહ્યા. હાચા ઘરનું સરનામું મળી જાય ને વૈરાગ્ય લાગી જાય આપોઆપ. આ સ્વાર્થના સગા હે. બસ કર્મને આધીન ઋણાનું બંધન પૂરું કરવા માટે આપણે બધા ભેગા થયા. તો પછી કી વસ્તુથી મારે દુઃખ લગાડવાનું, કી વસ્તુથી મારે સુખી થવાનું? બે શબ્દ કદાચ વડીલ બોલ્યા, તે બોલ્યા તો કેને કીધું? આ શરીરને કીધું. હજી મારું શરીર તે હું છું તે કઈ તકલીફ થાય? સમજણનો ફરક ને તો એ બે શબ્દો આપણે લાગેલા ને એવા બે શબ્દો દઈને તે એમને પણ લાગે. બસ એ જ મૌન રહેવાની કોશિશ કરવાની, બહુ જ મૌનમાં શક્તિ તાકાતે હાલતા ચાલતા ગુરુ મંત્રનું સ્મરણ કરતા જાય. સમય કાઢવો જ પડે. બે માળાથી કઈ શું ખાડા નહીં પુરાય. ખબર બધી તે 200 કરો ને, 2 ની 200 કેમ કરવી તો શીખી ગયા. હવે શીખી ગયા 2 ની 200 કેમ કરવી શીખવાડી દીધું હોય. એ ભેગા છે કરાવવા નથી. આ સંસારના સુખમાં કેવો વિતળાઈ ગયો, કેવો ફસાઈ ગયો. ફસાઈ ગયા છોડાવા આવ્યો નીકળ તો કમ જ નીકળતા નથી. કેટલું મીઠું લાગેલો સંસાર, લાગે જ રો મારું રોજ એમ થાય આ વ્યક્તિનું મૃત્યુ થયું, એ બિચારા જતા રહ્યો કે એક દી આપણું ફોટો આવી જશે. યાદે નહીં રાખે કોઈ, રાખશે કોઈ નહીં રાખે. 2 દી 4 દી મહિનો 1 વર્ષ પછી તો કેરા કૃષ્ણ કે માયાએ મેં જ રચી. અર્જુન તને એમ થતું હોય કે સામે મારો પરિવાર તે હું કેમ મારું? તો મારીશ ને તો 1 2 મહિનો 4 ગમે ત્યારે ઈ હું ભૂલાઈ દઈશ. તને એમ કે તું એને મારીશ તો એ માયા રચ્યા વાળો હું હોઉં. એને માયા રચીએ તો પછી એમાં જવાનું આવે ક્યાંથી? આવે ના આવે. છે જ નહીં. બધાને જેનો જન્મ છે એનું મૃત્યુ છે જ. કોઈ અમરપટ્ટો લઈ નથી આયા. એને જીવવા મળ્યું. જેમ જેમ શરીર મોટું થાય એમ શરીરમાં આપણી કરચલી પડતી જાય, ખબર પડવા માંડે. કોઈ નાનું રહ્યું, જેમ જેમ ઉંમર થાય ઉંમરથી ખબર પડી જાય આ વડીલે આ નાના આ યુવાને મૃત્યુ છે જ ને બધાનું. તો શેનો અહમ કરી રહ્યા? બસ એટલું જ કે કંઈક વસ્તુ નવી આવે ગુરુદેવ આ લીધી બસ વાપરી શકી મોણી શકી પણ તારી કૃપાથી આવી પણ આપણે એવું બધું આ ભૂલી ગઈ. બસ એટલું જ કેવું હોય. બોલો કેટલા દી ભૂલશો? ભૂલી નહીં એટલા માટે તો વારે ઘડીએ આપણે ભેગા કરેલા, એટલા જ કરેલા. હવે કરશું કરી જ રહ્યા પણ બસ વ્યવહારી જ્ઞાન છૂટેલો. બસ વ્યવહારી જ્ઞાન કલાક ની બેસાય ને તો ચાલશે પણ વ્યવહારમાં ક્યાં ચૂક ના થવી ખપે. નહીં વ્યવહાર કરવાનો હેજ નહીં. 2 4 ગોગળા રહી રહ્યા કંપે તો 2 4 હજી. કોઈ જોઈન્ટ ફેમિલીમાં 10 વ્યક્તિ આજ કોઈ રહેતી હોય ને એવી બતાવો. કોઈક જ હશે. બધાને અલગ અલગ સ્વતંત્રતા કરી દીધી. તો હવે કેમ નથી થતો? સુખ મળ્યું એટલે જ ને. કામમાં સમય બગાડી રહ્યા. હજી કરવા આવીએ ને શું ધ્યેય લક્ષ્ય આપણું એના ઉપર ધ્યાન રાખવાનું હોય. ઘણો એ સમય છે આપણા કને છે. બસ આજે થઈ ગયું 2025માં, 26માં આવી નાની મોટી ભૂલો નહીં ચાલે. બસ ગુરુદેવને કંઈક તો આપણે વાયદો દઈ અમે તમારા બાળકે કેટલા વર્ષોથી તમે અમને ભણાવો તો તમને એમ ગર્વ થવું ખપે. ગુરુનું બાળક ચમકવું ખપે. વાલકે ખબર પડી જવી ખપે કે આ ગતગંગામાં ભણેલું બાળક એવું ગુરુનું બાળક કેમ જોતું જ રહી જાય. કોક છે તમારામાં તે સમજી લેવાનું કે કોક છે નહીં દેખાણું. હવે બસ અહીંયા આવો એટલા પૂરતું નહીં. બસ જ્યાં જઈને તેવું તેજ ને ચમકતા હોવી જ ખપે. મોઢામાં એવી સ્માઈલ.
બસ સતના માર્ગે ચાલી રહ્યા ને તો જૂઠ તો નહીં જ ચાલે હો. હજી જૂઠ બોલાતું હોય, જૂઠ નહીં છૂટે ને વાલા, ત્યાં સુધી આપણે આગળ નહીં જ વધી શકાય. પેલું તો શું છોડવું પડશે? ખોટું. એટલે કહીને કોઈ એકબીજાને પૂછો નહીં કે ક્યાં ગયા તા. એ પૂછી રહ્યા ને સામેવાળી વ્યક્તિને ખોટું બોલવું પડેલું. હે, સાચી વાત ને? એ કદાચ ગયા તા તો એમાં શું હોય? હજી આપણે ડર આવા બધા છે કે નથી? છે જ. બસ કેટલું આપણે નાની નાની વ્યવહારિક જીવનમાં ખોટું બોલી રહ્યા. એ શું કરવા માટે? બચવા માટે. પણ બચ્યા નહીં, બચી ગયા. બચશું આજ નહીં તો કાલે પણ ગતગંગાની પાઠશાળામાં બેહવું તો પડશે જ કે આપણા અહોભાગ્ય કે જલ્દી બેવા મળી ગયું. જલ્દી ધોવા મળી ગયા. આપણે એવા બની આપણે જોઈને બીજા 4 વ્યક્તિને એમ થાય કે કેટલું બેસ્ટ જીવન જીવેલા. આપણા આ દેહના પ્રભાવ કે એ દેખાવું ખપે, અંદરની તેવી દ્રષ્ટિએ નથી છે. એટલે વ્યવહારુ જીવનમાં આપણે આ કેમ નિંદા નહીં કરવું, હે, એ છોડવું પડે, ખોટું બોલવાનું છોડવું પડે. એ બધું છોડશું ને તો ધીમે ધીમે આપણે અંદર આ બધા ક્રોધ, અહમ ને બધા તઈ નીકળશે. પણ હજી આપણે સંપૂર્ણ એક વસ્તુ કરો, ખોટું નહીં બોલો. બસ એમાં શું હાડી છે? કદાચ ચલો 1 કલાક નહીં બેસાય આપણાથી માણા કરવા, હે, તો હવે મન કાઢી રાખે, શરીર નથી દેતું, હે, તો ખોટું બોલવામાં શરીર ખપશે, સાથ ખપશે એમાં. ગુરુદેવ હવે બસ ઘણું એ જીવનમાં સાચું ખોટું જોયું, બોલ્યું, પણ બસ હવે એની જવાબદારી તમારી. એ તમને લાંછન લાગશે. તમારું બાળક થઈને અમે ખોટું બોલશું તો આ જેમ કેમ કેનો દીકરો હોય, કેની દીકરી હતી, ખર છોરું કરે તો નામ કેનું આવે, ને ખરાબ કરે તો હવે તો આપણે ગુરુના બાળક કઈ, એને જ બાળક કઈ. તો બસ હવે એટલું તો કરી, બીજું કંઈ જ નહીં. વ્યવહારુ જીવનમાં કેમ જીવવું ને બસ એ એક ચાલુ કરી દો, બીજું કંઈ હમણાં કરવું નથી. બસ મારી સાથે જોડાયેલો મારો પરિવારે મારું કર્તવ્ય ફરજ કે બધાના મોઢામાં સ્માઈલ રહે. બધાના મોઢામાં સ્માઈલ હશે તો આપણા મોઢામાં આવશે જ ને. તમારા અમારા બધા માટે છે જ આ વસ્તુ. આનંદે છે આજે આપણા થકી કોકના મુખ પર સ્માઈલ આવે તો આપને આનંદ થાય, નથી થતો? તો બસ બધા બાળકો આપણી સાથે જોડાયેલા. આપણે ભણવા આવીએ આપણે જ આ બધું ફોલો કરવાનું હોય, બીજા આપને જોઈને આપોઆપ કરી લેશે ને. તો આપણે નવા વર્ષનું તો આપણા બાપને એક તો વચન આપીને તમારા વ્યવહારુ સત્સંગની સમજણ અમારા જીવનમાં ઉતરે, એવી પ્રેરણા કરો, એવી કૃપા કરો. કઈ એ તો દયાળુ હોય, કૃપાળુ હોય છે, માંગો એ દે, પણ માંગતે નથી આવ્યું આપને. સંસારના સુખ માંગ્યા કર્યા. છોરો ભણવામાં પાસ થઈ જાય, સારા ટકા આવે ને જોબ લાગી જાય, લાડી મળી જાય, ગાડી મળી જાય, તો બધું મળી જશે. સંસ્કાર હશે તો બધું આવી જશે. જો આજનું હતું ને ગુરુદેવ શું કહેરા, દુઃખ એ શું એ સત્યની કસોટી. કસોટી એ દુઃખ આવે એ કસોટી હોય આપણી, પણ આપણે શું કરી રહ્યા? પણ એ દુઃખ આવ્યું, એ દુઃખમાં આપણે સ્થિર રહી શકી રહ્યા? એ પરીક્ષા, પણ આપણે ત્યાં જ હારી જઈ રહ્યા. એક મેસેજ એટલા એ જીવનમાં ઉતારશું ને તો સત્સંગની જરૂર નહીં પડે. એવા ગુરુદેવ મેસેજ આપણે પહોંચાડેલા. આપણે બધા જ ગુરુદેવને મસ્ત એને ભણાયું, એ આપણા જીવનમાં ઉતારવું તમને જ પડશે. અમે તો અબોધ અજ્ઞાની ભૂલી જઈને તમારા ભૂલ કાંઈ પણ પડે તમે બાપ યાદ કરાવજો કે અમે ભૂલી ના જઈ, રખડી ના પડી, ભટકી ના પડી. પ્રેમ કરવામાં ક્યાં ખર્ચો છે? હમણાં ક્યાંક જવું હોય તો ખર્ચો થાય, પણ પ્રેમમાં ખર્ચો હે? બસ એ કરવા મંડી જાઓ તો આપોઆપ બજાર આપણા ઘરે આવી જશે. લેવાય નહીં જવું પડે. ને ના આવડતો તો શીખવાડશે. કેવું હોય, મને નથી આવડતું, બધું શીખવાડો, હાલો કહો તો ખરા, કઈ તો થશે. તો બસ પ્રેમ પ્રેમ પ્રેમ. એક જૂઠ નથી બોલવું, નથી જ બોલવું. શું કરવા જૂઠું બોલવાનું? જૂઠું બોલવાથી કંઈ થયું નથી. થયું આજે? નથી થયું. હવે જેસલ જાડેજા, એ વાલ્મીકી, એને તો કેટલા ગુના કર્યા હતા તો ઈ જ જન્મમાં સંત બની ગયા તે.
હા તો બસ આપણે હે નહીં કઈ ગુના શું કરી દે ઊભા કરી દે એ સંસારના સુખ માટે ખોટું નાસવંત એમના માટે જે ભેગું હાલારું એ નહીં નથી હાલારું એમના માટે આપણે જૂઠ કરી રહ્યા બધું. તો હવે આપણે બધા જ ગુરુદેવને સાચા હૃદયથી કઈ હૃદય શું હોય એ ખબર નથી બાપરે કઈ હે પણ બસ સાક્ષાત તું હૃદયમાં બિરાજમાન છો મારી બસ વાણીમાં બિરાજમાન રહેજો કે મારા સ્વમુખે તમારા જ શબ્દો હોય મારા ને તમારા જ. મેં તો ઘણું જીવનમાં સાચું ખોટું કરી લીધું પણ બસ તમે સાક્ષાત હૃદયમાં એવું હૃદય બનાવી કે ગુરુને રહેવાનું મન થાય હે બસ એવું હૃદય બનાવવા બેઠા ને ગુરુનો વાસ કર્યો ને બસ સ્વમુખે આવીને ઈ જ બસ રોલ ભજવે આપણાથી નહીં ભજવાય. તો બધાનો ધન્યવાદ ખરા હૃદયથી ક્ષમા કે આટલો સમય આપ્યો એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ગુરુએ આપણે આપેલા જે શબ્દો વચનો એ આપણે એના બાળકો જીવનમાં ઉતારી શકી. જય ગુરુદેવ.